હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી, ટેટ ટાટ પરીક્ષાને લગતી, સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. મિત્રો, અત્યારે ઘણા ઉમેદવારોનો પ્રશ્ન હતો કે શું ટેટની અંદર દરેક ઉમેદવાર લાગી જશે? શું ટેટ ટુમાં આટલું મેરિટ હોય તો ચાલશે? તો આજે આપણે સંપૂર્ણ તેના વિશે માહિતી લઈને આવ્યા છીએ. તો આ વિડીયોને તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારા જે પણ પ્રશ્નો હશે ટેટ 1ના, ટેટ 2ના તમામ પ્રશ્નોના જવાબ તમને મળી રહેશે. તો આ મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને તમારા દરેક પ્રશ્નોના સોલ્યુશન તમને મળી રહે. તો સૌથી પહેલો પ્રશ્ન છે, શું ટેટ 1માં આટલા ઉમેદવારો રહી જશે? તો હા મિત્રો, આટલા ઉમેદવાર રહી જવાનું ચોક્કસ કારણ છે. તો આપણે સૌપ્રથમ માહિતી મેળવીએ. ટેટ 1ની અંદર 9,372 ફોર્મ ભરાયા છે, જેની સામે સરકારે 5,000 જગ્યાઓ બહાર પાડેલ છે. સાથે સાથે ટેટ 1 ઉમેદવારોએ આંદોલન કર્યું હતું, તેમાં સરકારે 1,000થી 1,500 જગ્યા વધી શકે તેવી સંભાવના બતાવી હતી. તો આપણે વિચારીએ કે 1,500 જગ્યા મેક્ઝિમમમાં વધારો થાય. સાથે સાથે આ ભરતીની અંદર ક્રમિક ભરતી છે, જેના કારણે 1,000 તો કોમન ઉમેદવાર હોઈ શકે છે. અને બીજું કે હવે આટલું ઉમેદવારો કોમન આટલી જગ્યાઓ બહાર પડે છે, ત્યાં બાદ કરતાં 1,800 આસપાસ ઉમેદવારો બાકી રહી શકે છે. તો જે પણ ઉમેદવારોનું તો 1,800 આસપાસ ઉમેદવારો બાકી રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. સાથે સાથે આ વખતે ક્રમિક ભરતી છે, એટલે કે સૌપ્રથમ ટાટ HS, ત્યારબાદ ટાટ S, ટેટ 2 અને ટેટ 1 આ રીતે ભરતી થવાની છે. ઘણા ઉમેદવારો કોમન ઉમેદવારો હશે, લગભગ બધા ઉમેદવારો લાગી જશે આવી માહિતી મળેલ હતી. પરંતુ જો આ રીતે જ ભરતી થાય છે તો લગભગ 1,800થી 1,500 આસપાસ ઉમેદવારો નહીં લાગે. પરંતુ જો મિત્રો હજી જગ્યા વધે તો દરેક ઉમેદવારોને ફાયદો થાય. અને સાથે સાથે નીચા મેરિટવાળા મિત્રોને હજી પ્રયત્ન ચાલુ રાખવો પડશે. તો જે પણ મિત્રોનું ઓછું મેરિટ બને છે, એટલે કે જે મિત્રો 65 આસપાસ મેરિટ બનતું હોય તે દરેક મિત્રોએ ફરજિયાત પોતાની મહેનત ચાલુ રાખવી પડશે, જેથી કરીને ટેટ 1ની અંદર જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે, એટલે કે 9,372 ઉમેદવારો, જો દરેક ઉમેદવારોને લાગુ હશે તો હજી પણ 1,000થી 1,500 જગ્યા વધે તેવા પ્રયત્ન કરવા પડશે, જેથી કરીને દરેક ઉમેદવાર આ ભરતીની અંદર લાગી જાય. સાથે સાથે ઘણા ઉમેદવારોની વય મર્યાદાના પણ પ્રશ્નો હતા. તો આ દરેક પ્રશ્નોના નિકાલ માટે હજી ટેટ 1 ઉમેદવારોએ સતત આવેદનપત્ર આપતા રહેવું પડશે, જેથી કરીને જો જગ્યામાં 1,000થી 1,500 હજી વધારો થાય, એટલે કે 8,000 જેવી જગ્યા આવે તો દરેક ઉમેદવારો આ વખતે લાગવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો આ ટેટ 1 માટે સારા સમાચાર છે કે ટેટ 1ની અંદર જેટલા પણ મિત્રોએ ફોર્મ ભરેલા છે તે દરેક મિત્રોને આ મેરિટની અંદર, એટલે કે આ ભરતીની અંદર લાગવાના પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો આ વાત કરીએ આપણે ટેટ 1ની. હવે આપણે ટેટ 2ની અંદર જોઈએ. ટેટ 2ની અંદર કેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે અને કેટલા ઉમેદવારોનો વારો આવી શકે છે? તો ટેટ 2ની અંદર 53,000 આસપાસ ફોર્મ ભરાયા છે. તો આ પ્રશ્ન ઘણો મોટો કહેવાય. ઘણી મોટી જગ્યાની અંદર ફોર્મ ભરાયા છે. બીજું એ કે 20,000 તો ગણિત વિજ્ઞાનની અંદર ફોર્મ ભરાયા છે. સાથે સાથે 18,000 આસપાસ સામાજિક વિજ્ઞાનની અંદર ફોર્મ ભરાયા છે અને 15,000 ભાષાની અંદર ફોર્મ ભરાયા છે. તો હવે ટેટ 2ની અંદર કેટલું મેરિટ હોય તો અમારો વારો આવી શકે? તો મિત્રો, હવે 20,000 ગણિત વિજ્ઞાનની અંદર ફોર્મ ભરાયા હોય, સાથે સાથે ગણિત વિજ્ઞાનની અંદર મેક્ઝિમમ 3,000 જગ્યાઓ આવે, તેનાથી વધારે તો આવવાની શક્યતા નથી. સાથે સાથે સામાજિક વિજ્ઞાન અને ભાષા, તો મારા ખ્યાલ મુજબ ગણિત વિજ્ઞાનની અંદર અંદાજિત 68થી 70ની આસપાસ મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. સાથે સાથે ક્રમિક ભરતી છે, તેના કારણે આટલું મેરિટ રહી શકે છે. જો ક્રમિક ભરતી નથી થતી તો આનાથી પણ મેરિટ ઊંચું જઈ શકે છે. ત્યારબાદ સામાજિક વિજ્ઞાનની અંદર 18,000 જગ્યાઓ છે. તો હવે સામાજિક વિજ્ઞાનની અંદર પણ મેરિટ 66થી 68ની આસપાસ રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. સાથે સાથે સામાજિક વિજ્ઞાનની અંદર 9 દેશની અંદર 950 આસપાસ જગ્યાઓ આવેલી છે અને ઘણા કોમર્સના ઉમેદવારો પણ કોમન હોય છે. તો સામાજિક વિજ્ઞાનનું મેરિટ નીચું જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. હવે ભાષાની અંદર આ વખતે
ઉમેદવારો જે પરીક્ષા આપી હતી તેમને મોટું નુકસાન થવાનું છે, કારણ કે તેની અગાઉની આ પેપર જે હતું આ વખતનું ભાષાનું તે ઘણું જ મુશ્કેલ પેપર હતું, હાર્ડ પેપર હતું. સાથે સાથે આ વખતે 15,000 ફોર્મ ભરાયા છે અને આ વખતે ફક્ત 4% રિઝલ્ટ આવેલું હતું. ફક્ત 4,000 ઉમેદવારો જ ભાષાની અંદર પાસ થયેલા હતા. તો બાકીના 11,000 ઉમેદવારો આની અગાઉ પરીક્ષાની પાસ થયેલા ઉમેદવારોએ ફોર્મ ભરેલું છે. તો ટેટ 2ની અંદર કેટલું મેરિટ રહી શકે? તો ટેટ 2ની અંદર જો તમારું મેરિટ 68+ છે તો દરેક તમે ઉમેદવારો સેફ છો. પરંતુ હજી પણ આપણે દરેક મિત્રોએ પ્રયત્ન કરવા પડશે કે જેથી ભરતીની અંદર જગ્યામાં વધારો થાય. જો જગ્યામાં વધારો થશે તો દરેક ઉમેદવારને ફાયદો થવાનો જ છે. સાથે સાથે ક્રમિક ભરતી છે આ વખતે ટેટ 2ની અંદરથી ઘણા ઉમેદવારો કોમન હશે. ટાટ HS, ટાટ Sની અંદર બીજું એ કે ઘણા ઉમેદવારો કોમન હશે. બીજું કે ફાયદો ક્યારે થશે? તો હજી 3,000 જગ્યામાં વધારો થાય. 7,000 જગ્યાઓ સરકારે બહાર પાડેલી છે. હજી બીજી 3,000 જગ્યાઓ બહાર પડે તો 65 સુધીના મેરિટવાળાનો પણ વારો આવી શકે તેમ છે. તો મિત્રો હજી પણ ટેટ 2ના ઉમેદવારોએ સતત પ્રયત્ન કરતા રહેવું પડશે, જેથી કરીને જો જગ્યામાં વધારો થાય છે તો દરેક ઉમેદવારને ફાયદો થાય. તો નીચા મેરિટવાળા મિત્રોએ હજી પણ પ્રયત્ન ચાલુ રાખવો પડશે, જેથી કરીને દરેક ઉમેદવાર આ ભરતીની અંદર વધુમાં વધુ મિત્રો ટેટ 2ની અંદર ઓછામાં ઓછા મેરિટવાળા એટલે કે 65 આસપાસ મેરિટવાળા મિત્રોનો પણ વારો આવી શકે. હજી જગ્યા વધે તો ઉમેદવારોને ચોક્કસ ફાયદો થવાનો છે. તો મિત્રો ટેટ 2ની અંદર 53,000 ફોર્મ ભરાયા છે. હવે તેમાંથી ફક્ત ભરતી તો 7,000 જગ્યાઓની જ છે. તો હજી બીજી 3,000 જગ્યાઓ વધે છે. તો ઘણા ઉમેદવારો આની અંદર ભરતીની અંદર બાકી તો રહી જ જવાના છે. સાથે સાથે ટેટની તૈયારી જે મિત્રો આ પરીક્ષામાં નથી લાગતા, મેરિટની અંદર નંબર નથી આવતો, તે મિત્રો પરીક્ષાની તૈયારી ચાલુ રાખે. આવનારી પરીક્ષાની અંદર સારું મેરિટ બનશે તો ચોક્કસ તમારો પણ સરકારી શિક્ષક બનવાનું સપનું પૂર્ણ થશે. તો મિત્રો જેમ બને એમ ટેટ 1વાળા મિત્રો હોય, ટેટ 2વાળા મિત્રો હોય, જેટલી પણ જગ્યામાં વધારો થાય, કોઈ પણ વિભાગની અંદર વધારો થાય તો દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે. કારણ કે આ વખતની ભરતી ક્રમિક ભરતી છે. ક્રમિક ભરતીના કારણે જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે, ટાટ HSની અંદર જગ્યા વધારો થશે તો ટેટ 2ને જ ફાયદો થવાનો, ટેટ 1વાળાને પણ ફાયદો થવાનો જ છે. કારણ કે ઘણા ઉમેદવારો ટાટ HSની અંદર જતા રહેશે તો તેમને ચોક્કસ ફાયદો થવાનો જ છે. ટાટ HSની અંદર જગ્યા વધારો થાય, ટાટ Sની અંદર જગ્યા વધારો થાય, ટેટ 2ની અંદર જગ્યા વધારો થાય, ટેટ જેની અંદર પણ જગ્યા વધારો થશે તો બીજા વિભાગની અંદર ચોક્કસ ફાયદો થવાનો છે. તેથી દરેક ઉમેદવારોએ હજી પણ પ્રયત્ન ચાલુ રાખવા પડશે, જેથી કરીને જે પણ જગ્યામાં વધારો થાય છે તેથી દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થઈ શકે. તો આ રીતે જો પ્રયત્ન કરતા રહીશું તો આ ઉમેદવારો પણ આ ભરતીની અંદર લાગી જશે અને વધુમાં વધુ મિત્રો આ ભરતીની અંદર લાગે, જેથી કરીને તેમનું સરકારી શિક્ષક બનવાનું સપનું પૂર્ણ થાય. જો તમારું મેરિટ ટેટ 2ની અંદર 68 આસપાસ છે તો તમે ચોક્કસ સેફ છો. જો મિત્રો તમારું જે પણ મેરિટ બનતું હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. તમારા બીજા જે પણ પ્રશ્નો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આ વિડીયો ગમે તો ચોક્કસ લાઇક કરજો, તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ ભરતીને લગતી, ટેટ પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારે સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. મિત્રો હજી પણ પ્રયત્ન ચાલુ રાખજો. જેટલી પણ જગ્યામાં વધારો થાય છે તેથી દરેક ઉમેદવારોને ઓછામાં ઓછા મેરિટવાળાનો ફાયદો થવાનો છે. આ ઇતિહાસની સૌથી મોટી ભરતી છે. આવી ભરતી હવે ક્યારેય થવાની નથી અને થશે પણ નહીં. તેથી જે પણ ઉમેદવારોએ જગ્યામાં વધારો કરવા પ્રયત્ન કરતા હોય તે સતત આવેદનપત્ર આપતા રહો મુખ્યમંત્રીને, શિક્ષણ મંત્રીને, જેટલી પણ જગ્યામાં વધારો થશે તેથી દરેક ઉમેદવારને આનાથી ફાયદો થવાનો છે. તો ટેટ 1વાળા મિત્રો જે થોડા મિત્રો રહી જવાના છે, હજી પણ તમે પ્રયત્ન ચાલુ રાખશો તો તે દરેક ઉમેદવારો આ ભરતીની અંદર લાગી જવાના પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો મિત્રો આ વિડીયોને ગમે તો લાઇક કરો, વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ ભરતીને લગતી, ટેટ પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે.